નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે યુનિવર્સિટી અને કોલેજોમાં દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે દિવાળી વેકેશન કયા તારીખથી લઈને કયા તારીખ સુધીનું રહેશે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છે. જે બીજા સત્ર પણ શરૂ થવાના છે તેનું એકેડેમિક કેલેન્ડર જે સરકારશ્રી દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે આપણા શિક્ષણ વિભાગ દ્વારા, તેને પણ ચર્ચા મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે. તો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આવી જ નવી અપડેટ અને માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે જુઓ મિત્રો, તમને એક અહીંયા આર્ટિકલ દેખાતો છે જેમાં લખ્યું છે કે યુનિવર્સિટી અને કોલેજોમાં 17 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન રહેશે. ઓકે, તો મિત્રો, જે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે એકેડેમિક કેલેન્ડર છે અહીંયા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, 17 ઓક્ટોબરથી લઈને કેટલા છે ભાઈ, તો કે 6 નવેમ્બર સુધી બરોબર છે મિત્રો, આ જે દિવાળી વેકેશન છે ટોટલી તમારું રહેવાનું છે. તો જે પણ સ્ટુડન્ટ કોલેજ અને યુનિવર્સિટીમાં જે ભણતા હોય બરોબર, તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. ત્યારબાદ મિત્રો એને લખ્યું છે કે રાજ્યની મેડિકલ, ઇજનેરી, ફાર્મસી સિવાયના તમામ કોર્સ અને કોલેજો માટે શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે દિવાળી વેકેશન 17 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધી ટોટલ 21 દિવસનું રહેવાનું છે બરોબર. ટોટલ 21 દિવસનું તમારે દિવાળી વેકેશન છે રહેવાનું છે. અને અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે એ લખ્યું છે કે પ્રથમ શૈક્ષણિક સત્ર જે છે એ આગામી 1 જુલાઈથી શરૂ થઈ જશે બરોબર. આગામી 1 જુલાઈ જે છે બરોબર છે, તો ત્યારથી તમારું જે પ્રથમ શૈક્ષણિક સત્ર છે જે અંડર ગ્રેજ્યુએશન છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ છે તેમના માટે 1 જુલાઈથી જે આગામી સત્ર છે શરૂ થઈ જશે શૈક્ષણિક સત્ર બરોબર. જેવું જે શિક્ષણ વિભાગ દ્વારા જે આર્ટિકલ આવ્યો છે એમાં લખવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે નવું એ શૈક્ષણિક સત્ર છે એ જાહેર કરવામાં આવે છે. ત્યારે વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જે છે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે છેલ્લા કેટલાય દિવસથી કોલેજનું વાર્ષિક કેલેન્ડર જાહેર ન થયું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. એટલે ઉચ્ચ શિક્ષણ વિભાગે આને ધ્યાનમાં લઈને જે એકેડેમિક કેલેન્ડર છે મિત્રો તમારું ડિક્લેર કરી દીધું છે, જેમાં તમામ જે તમારા સત્રો છે જે ક્યારે શરૂ થવાના છે, આગામી વર્ષનું પણ ઉનાળુ વેકેશન સુધીની માહિતી અહીંયા ડિક્લેર કરી દેવામાં આવી છે. ત્યારબાદ એ લખ્યું છે કે અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર 2 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 3 તેમાં પ્રથમ શૈક્ષણિક સત્ર 17 જૂનથી શરૂ કરવામાં આવ્યું છે બરોબર છે. અને 17 જૂનથી લઈને 3 ડિસેમ્બર, ઓકે, 17 જૂનથી લઈને 3 ડિસેમ્બર સુધીમાં બરોબર. એટલે કે પહેલા શૈક્ષણિક સત્રમાં ટોટલ 124 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જે અહીંયા પણ લખવામાં આવ્યું છે. તો પ્રથમ શૈક્ષણિક સત્ર કેટલા દિવસનું રહેવાનું છે? 124 દિવસનું બરોબર, જે 3 ડિસેમ્બરે પૂર્ણ થઈ જશે બરોબર. અને અહીંયા બીજું સત્ર છે એની પણ માહિતી આપી દેવામાં આવી છે, ઓકે, જે 2026માં શરૂ થશે તમારું, ઓકે. ત્યારબાદ જે જીટીઓ કોર્સ છે બરોબર, અહીંયા લખ્યું છે કે જીટીઓ સહિતની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યુનિવર્સિટીઓ અને કોલેજો માટે પણ આ લાગુ પડશે બરોબર, આ તારીખ લાગુ પડશે. અને અહીંયા લખ્યું છે કે કોલેજે આંતરિક મૂલ્યાંકન, પ્રોજેક્ટ વર્ક, પ્રેઝન્ટેશન, લેબ વર્ક સહિતની કામગીરી 7 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધીમાં ટોટલી કમ્પ્લીટ કરી દેવાની છે. તો 3 ડિસેમ્બર સુધીમાં તમારું પહેલું શૈક્ષણિક સત્ર છે પૂર્ણ ગણવામાં આવશે. બીજું શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો બીજું શૈક્ષણિક સત્ર યુજી સેમેસ્ટર 2, 4 અને 6 ઉપરાંત પીજી સેમેસ્ટર 2 અને 4 માટે જે 4 ડિસેમ્બરથી લઈને 24 એપ્રિલ સુધીનું રહેવાનું છે બરોબર. એટલે ટોટલ 114 દિવસનું, એટલે 24 એપ્રિલ સુધીમાં તમારું જે બીજું શૈક્ષણિક સત્ર જે છે એ પૂર્ણ થઈ જશે. ટોટલ 114 દિવસનું છે, પેલું 124 દિવસનું હતું બરોબર. તો મિત્રો, આ જે ટોટલ આટલા જે સત્ર છે એ તમે અહીંયા જોવા જાઓ બરોબર છે, તો તમારું ટોટલ 238 દિવસનું આ જે સત્ર છે બને છે. અને કોલેજે પરીક્ષા વગેરેની કામગીરી 30મી માર્ચથી લઈને 25મી એપ્રિલ સુધીમાં પણ પૂર્ણ કરી દેવાની છે. ત્યારબાદ મિત્રો, જો અહીંયા ઉનાળુ વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે 17મી એપ્રિલથી લઈને 14મી જૂન સુધીમાં તમારું ટોટલ 49 દિવસનું પણ ઉનાળુ વેકેશન રહેશે બરોબર. તો જે પણ ભાઈઓ બહેનો આ જે કોલેજ અને યુનિવર્સિટીમાં હોય તો એમના માટે ખાસ ન્યૂઝ છે, તેમણે જોઈ રાખવા, જેનાથી તમને જે આ સત્ર છે ત્યારબાદ આ વેકેશન ક્યારથી પડવું બરોબર તેની તમને ખબર રહે. તો મિત્રો, આ માહિતી તમને આપવાની હતી. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી મેળવવા માટે અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, મળે છે કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.